ડભોઈની શ્રીમતી SCPF કોમર્સ કોલેજ ખાતે CWDC અંતર્ગત શક્તિમંદના સ્વરક્ષા તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રેનરો દ્વારા 150થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્વરક્ષણ કળાની તાલીમ અપાઈ. કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉક્ટર કેયુર પારેખ તથા ડૉક્ટર ઇબ્રાહિમ ખાન પઠાણે દીકરીઓને આત્મવિશ્વાસ અને સ્વરક્ષણ માટે પ્રેરણા આપી હતી. યુવતીઓમાં આત્મરક્ષા પ્રત્યે જાગૃતિ લાવવાનો આ પ્રયાસ સરાહનીય રહ્યો. આજે આપણી જે કે કોલેજ છે એની અંદર આપણે સેલ્ફ ડિફેન્સનું સેશન આપણે રજૂ કર્યું છે, જેમાં આપણે જે કંઈક વિદ્યાર્થીનીઓ છે 150થી વધારે વિદ્યાર્થીઓને હાજર રહી હતી, જેમણે બહુ સરસ રીતે પ્રદર્શન કર્યું છે. સેલ્ફ ડિફેન્સની અંદર આપણે વાત કરીએ તો હેન્ડ ટુ હેન્ડ ફાઇટ કઈ રીતે આપણે લડવી, શેડો ફાઇટ કઈ રીતે આપણે કરી શકીએ, પોતાના હથિયાર એટલે કે આપણે આઈ કાર્ડ, માથામાં નાખવાની પિન, બોલ પેન વગેરે આપણે કઈ રીતે પોતાને પ્રોટેક્ટ કરશું અને સામેવાળા પર કઈ રીતે અટેક કરશું એ બાબતે આપણે બાળકીઓને સલાહ આપી છે. ડિફેન્સની અંદર આપણે ચાલુ માર્કેટમાં અગર ક્યારેક કોઈ વ્યક્તિ ઉપર હુમલો થઈ જાય છે ચાકુ દ્વારા આપણે કઈ રીતે આપણે ડિફેન્સ કરશું, કઈ રીતે આપણે મૂવ્સ કરશું, કેટલી ટેકનિક્સો કરશું, એ દરેક બાબતોને આપણે સલાહ આપી છે અને પ્રેક્ટિકલ્સ કરાવ્યું છે, જેમાં દરેક બાળકીઓએ બહુ સારી રીતે પોતાનું પ્રદર્શન કર્યું છે અને કોલેજનું નામ જરૂર રોશન કર્યું છે. CWDC અંતર્ગત આજે સેલ્ફ ડિફેન્સનો એક દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 150થી વધારે અમારી કોલેજની ગર્લ્સે પાર્ટિસિપેટ કર્યું. AVCT અતુલ્ય વીર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 કાર્યકર મિત્રો આવ્યા હતા, જેમનું નામ નરેશભાઈ અને ઓમકારભાઈ છે. તેઓએ પહેલાં આ વિશે થિયરી કરીને સમજાવી, સાથે સાથે એમને પ્રેક્ટિકલ કરીને પણ આખા સેશનને એકદમ અદ્ભુત ઓપ આપી દીધો. વિદ્યાર્થી બહેનો હતી તે આનાથી ઘણી લાભાન્વિત થઈ છે અને આવા કાર્યક્રમો દ્વારા અમારી કોલેજ વારંવાર વિદ્યાર્થીઓને લાભાન્વિત કરતા રહ્યા છે. તો આજે અમે સેલ્ફ ડિફેન્સના એક શિબિર નિમિત્તે 150 વિદ્યાર્થીની બહેનોને સેલ્ફ ડિફેન્સના પાઠ. ડભોઈથી નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, વડોદરા.